હેલો એવરીબડી, વેલકમ બેક ટુ ધી ક્લાસ. તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજનો આ જે વિડીયો છે એ ધોરણ 12 સાયન્સના ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ એટલે કે જે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ છે એમના માટે ખાસ અગત્યનો છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે જેમણે સિલેબસ પ્રિપેર કરી લીધો હશે, કેમ કે અત્યારે સ્કૂલોની અંદર દ્વિતીય પરીક્ષા એટલે કે પ્રિલિમ્સ એક્ઝામિનેશન ચાલી રહી છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓને આટલો બધો સિલેબસ છેલ્લા દિવસોમાં રિવિઝન કરવામાં તકલીફ પડતી હોય છે. તો એના માટે મેં એક ખાસ તમારા માટે એક ફોર્મ્યુલા શીટ રેડી કરી છે, જેની અંદર ચેપ્ટર નંબર 1થી લઈને ચેપ્ટર નંબર 14 સુધીના બધા સૂત્રો એટલે કે ફોર્મ્યુલાઝ 7થી 8 પેજની અંદર મેં કવર કર્યા છે. હવે આ જે ફોર્મ્યુલા શીટ છે એ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને વિદ્યાર્થીઓ માટે છે, તો ખાસ તમારા માટે ખૂબ જ યુઝફુલ થવાની છે. બીજી એક વસ્તુ, આ ફોર્મ્યુલા શીટ મેં ઘણો બધો સમય કાઢીને બનાવી છે અને તમને હું ફ્રીમાં પ્રોવાઈડ કરી રહ્યો છું. તો પ્લીઝ એક કામ કરજો કે આ ફોર્મ્યુલા શીટને તમારા મિત્રો સુધી, ક્લાસમેટ સુધી, બધા જ વિદ્યાર્થીઓ સુધી ખાસ શેર કરી દેજો, કેમ કે આ ફોર્મ્યુલા શીટ એવી રીતે પ્રિપેર કરેલી છે કે બોર્ડના સમગ્ર સિલેબસને એટલે કે ચેપ્ટર 1થી 14ના જેટલા બી દાખલા છે, જેટલા બી સૂત્રો છે એ બધા સૂત્રો આની અંદર કવર થયા છે. એટલે કે જેટલા બી સૂત્રો છે બધા દાખલાની અંદર તમારા ઉપયોગી થશે. કરીશ કે જો ચેનલ પર તમે નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને જે વસ્તુ તમને ફ્રીમાં મળી રહી છે એની રિસ્પેક્ટ કરો. એટલે કે એવું નહીં કે ભાઈ આ જે પીડીએફ મળી ગઈ છે તો બસ એને ફોનમાં કોઈ ખૂણામાં ફેંકી રાખીએ. ખાસ એની પ્રિન્ટઆઉટ નીકાળજો અને તમારા જોડે જ રાખજો એક્ઝામ સુધી, અને વારંવાર ફોર્મ્યુલાને જોતા રહેશો તો મને આશા છે કે તમે સારા એવા માર્ક્સ એક્ઝામમાં સ્કોર કરી શકશો અને દરેક ફોર્મ્યુલા તમે એને સરળતાથી રિવાઇઝ કરીને એનો કઈ રીતે ઉપયોગ કરવો એનો ઉપયોગ કરીને દાખલા પણ ગણી શકશો. તો આ ફોર્મ્યુલા શીટ જો તમારે જોઈતી હોય પીડીએફ તો એની ટેલિગ્રામની ચેનલની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, કોમેન્ટમાં બી મૂકી છે, ત્યાં જઈને તમે એને ડાઉનલોડ કરી શકો છો અને ખાસ પોતાના મિત્રો સાથે શેર કરજો. બસ એક જ રિક્વેસ્ટ કરીશ, શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લો અને ફોર્મ્યુલા શીટ તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવો.